હેલો એવરીવન. એમપીસીએમાં આપણે વાત કરીએ તો એમપીસીએમાં આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે માઇક્રોપ્રોસેસર 8085 માઇક્રોપ્રોસેસરના પિન ફંક્શન વિશે આપણે ચર્ચા કરી હતી. તો માઇક્રોપ્રોસેસરમાં 40 પિન હોય છે. ઇનપુટ આઉટપુટ મતલબમાં 40 પિન હોય છે. એમાં ALE સિરિયલ ઇનપુટ ડેટા, સિરિયલ આઉટપુટ ડેટા, પછી 8 એડ્રેસ બસ હોય છે, 8 એડ્રેસ ડેટા બસ હોય છે, પછી X1 અને X2 તો તેની સાથે આપણે રજિસ્ટર જોડીએ છીએ. પછી પ્લસ VCC માઇનસ VSS એટલે પ્લસ VCC એટલે 5 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે અને માઇનસ VSS એ ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે. બીજા ઇન્ટરપ્ટ પિન હોય છે 5, જે RST 6.5, RST 5.5 અને RST 4.5 વગેરેની આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે એમપીસીએમાં ડિસ્કસ કરીશું કે 8085 માઇક્રોપ્રોસેસરનો લોજિકલ ડાયાગ્રામ કેવી રીતે આવે છે અને એનું વર્કિંગ શું હોય છે. તો 8085 ઇન્ટરનલ આર્કિટેક્ચર બનાવેલ છે, એટલે અંદરનો જે આર્કિટેક્ચર હોય છે એ આપણે બનાવેલ છે. હવે 8 બીટના ડેટા માઇક્રોપ્રોસેસરમાં મલ્ટીપ્લેક્સર એડ્રેસ ડેટા બસ AD7 to AD0 દ્વારા દાખલ કરવામાં આવે છે અને 8 બીટની આંતરિક બસ એક્ચ્યુએટર, ટેમ્પરરી રજિસ્ટર, ફ્લેગ, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, એક્ચ્યુએટર, હંગામી રજિસ્ટર, સિરિયલ ઇનપુટ ડેટા, સિરિયલ આઉટપુટ ડેટા, જનરલ પર્પઝ રજિસ્ટર, સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર વગેરે જોડીએ છીએ અને ALUને એક્ચ્યુએટર અને ટેમ્પરરી રજિસ્ટરમાંથી મળે છે. અહીં આપણે દરેક કમ્પોનન્ટની વિસ્તૃત માહિતી લઈશું, એટલે કે આપણે એને ડીપમાં તેનું વર્કિંગ, તે શું કામ કરશે એ બધું આપણે જાણીશું. તો આ થયું આપણું 8085નું લોજિકલ ડાયાગ્રામ ઓફ માઇક્રોપ્રોસેસર. તો આપણે એનો આર્કિટેક્ચર જોઈશું. તો લોજિકલ ડાયાગ્રામ અહીં આપણને બતાવેલો છે. લોજિકલ ડાયાગ્રામ તો આપણે જોઈએ કે લોજિકલ ડાયાગ્રામમાં જોઈએ અહીંયા તો આપણને ખબર પડે છે કે ઇનપુટ આઉટપુટ ડેટા, અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ટરપ્ટ કંટ્રોલ એટલે ઇન્ટરપ્ટનો કંટ્રોલ કોણ કરે છે? ટ્રેપ 7.5, 6.5, 5.5, INTA અને INTA. આપણે ગઈકાલે જે ડિસ્કસ કર્યું હતું પિનના ફંક્શન, માઇક્રોપ્રોસેસર પિનના ફંક્શન, એ બધા જ અહીંયા ઉપયોગમાં લીધેલા છે. હવે સિરિયલ ઇનપુટ અને આઉટપુટ કંટ્રોલ, તો સિરિયલ ઇનપુટ અને આઉટપુટ આપવામાં આવે છે. મલ્ટીપ્લેક્સર ઉપયોગમાં લેવાય છે. ટેમ્પરરી રજિસ્ટર અને અહીંયા બીજું છે એટલે 8 જેવા રજિસ્ટરનો ઉપયોગ થાય છે. A, B, C, D, E, F, G, H અને L જેવા રજિસ્ટરનો ઉપયોગ થાય છે. મલ્ટીપ્લેક્સરનો ઉપયોગ કરીને સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, એન્કોડર, ડીકોડર, એડ્રેસ લેચ એ બધાનો ઉપયોગ થાય છે. ALU એરિથમેટિક લોજિકલ યુનિટ અને એક્ચ્યુએટર જે મેઇન ઓપરન્ડ તરીકે કામ કરે છે. ALUનું મેઇન ફર્સ્ટ ઓપરન્ડ છે અને સેકન્ડ ઓપરન્ડ છે ટેમ્પરરી રજિસ્ટર, જે ટેમ્પરરી ડેટાને સ્ટોર કરે છે. તેની સાથે આપણે ટાઈમિંગ એન્ડ કંટ્રોલનો ઉપયોગ કરીએ છીએ. એની સાથે X1 અને X2 જે બે પિન આપેલી છે એની સાથે આપણે ક્રિસ્ટલ જોઈન્ટ કરીએ છીએ, એટલે કે કેપેસિટર, ક્લોક આઉટ. આપણે કાલે આ બધા પિન ફંક્શનના વર્કિંગ ડિસ્કસ કર્યા હતા. રીડ અને રાઇટ, જ્યારે રીડ સિગ્નલ લો હોય ત્યારે તે કોઈ પણ પ્રોગ્રામમાં લખતું હોય છે અને જ્યારે રાઇટ સિગ્નલ લો હોય છે ત્યારે તે કોઈ પણ માઇક્રોપ્રોસેસરમાંથી તે વાંચતું હોય છે. હોલ્ડ અને હેલ્ડ, તો હોલ્ડ એટલે કે થોડી વાર માટે આપણે બંધ કરવા
કોઈ પણ પ્રોસેસરમાં કાર્ય થતું હોય તો તેને બંધ કરવા માટે હોલ્ડ પિનનો ઉપયોગ કરી શકાય છે. જો આ થયું આપણું આર્કિટેક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર. હવે નેક્સ્ટ છે જે આ બધા કમ્પોનન્ટ છે એના વિશે જ ચર્ચા કરીશું. તો કે રજિસ્ટર. તો રજિસ્ટર 8 બીટ અને 16 બીટ રજિસ્ટર ધરાવે છે. એટલે 8 બીટ અને 16 બીટના રજિસ્ટર આવે છે. તો હવે એક્ચ્યુએટર એ પણ એક વન ટાઈપ ઓફ રજિસ્ટર છે જે 8 બીટ રજિસ્ટર છે અને જેમાં બધા જ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશનનું કેન્દ્ર આવેલું છે. એટલે બધા લોજિકલ ઓપરેશનો અને એરિથમેટિક ઓપરેશનો જે થતા હોય તેનું મેઇન કેન્દ્ર છે. હવે જનરલ પર્પઝ રજિસ્ટર. તો જનરલ પર્પઝ રજિસ્ટર આપણે પિન ફંક્શનમાં પણ ડિસ્કસ કર્યું હતું કે જનરલ પર્પઝ રજિસ્ટર એટલે શું. તો જનરલ પર્પઝ રજિસ્ટર છે એ 8 બીટ રજિસ્ટર હોય છે અને એમાં બી, સી, ડી, ઈ, એચ અને એલ રજિસ્ટર આવેલા હોય છે. તેઓનો જોડીમાં ઉપયોગ કરીએ એટલે એ પર્ટિક્યુલર 8 બીટના પ્રોસેસર હોય છે. તો એને પર્ટિક્યુલર આપણે ઉપયોગમાં લઈએ તો એ 8 બીટ આપણને રજિસ્ટર આપશે અને જ્યારે જોડીમાં ઉપયોગ કરીએ તો 16 બીટ રજિસ્ટર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે બી, સી, ડી, ઈ અને એચ તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે HL જોડ પેર સામાન્ય રીતે 16 બીટ એડ્રેસ સંગ્રહ કરે છે. એટલે કે આપણે જે એની પેર બનાવી દઈએ તો એ કેટલા બીટ સંગ્રહ કરશે? 16 બીટ સંગ્રહ કરશે. હવે મોસ્ટ આઈએમપી છે જે વારંવાર જીટીયુમાં પૂછાય છે. પ્રોગ્રામ કાઉન્ટર કોને કહે છે? તો પ્રોગ્રામ કાઉન્ટર એ 16 બીટ રજિસ્ટર છે જે તમે ફિગરમાં જોઈ શકો છો કે એનું 16 બીટ ધરાવે છે. તો એને 16 બીટ રજિસ્ટર છે જે હવે પછી એક્ઝિક્યુટ થવાની હોય તે ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ ધરાવે છે. એટલે કે જે ઇન્સ્ટ્રક્શન ચાલતી હશે અને હવે પછી કઈ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ એટલે થવાની છે તેનું ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ ધરાવે છે. એટલે કયા એડ્રેસ પર તે ઇન્સ્ટ્રક્ટ થશે એનું એડ્રેસ ધરાવે છે. પ્રોગ્રામ કાઉન્ટર પીસી એને સિક્વન્સ કરવા માટે જવાબદાર છે. એટલે કોઈ પણ પ્રોગ્રામ હોય તેને સિક્વન્સમાં ચાલુ રાખવા માટે પ્રોગ્રામ કાઉન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે જીટીયુમાં વારંવાર પૂછાય છે. નેક્સ્ટ છે સ્ટેક પોઇન્ટર. તો સ્ટેક પોઇન્ટરનો ઉપયોગ શું થાય છે? તો એ પણ 16 બીટ રજિસ્ટર છે અને સ્ટેક ટોપનું એડ્રેસ ધરાવે છે. એટલે જે ટોપ પર એડ્રેસ હોય તે ધરાવે છે. સ્ટેક એ લીફો રેમ છે. એટલે કે એ લીફો રેમ છે અને ડેટાને પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન હંગામી ધોરણે સ્ટોર કરે છે. એટલે કે સંગ્રહ કરે છે. એટલે કોઈ પણ ડેટાને પ્રોસેસ થતાં પહેલાં એ ટેમ્પરરી સ્ટોર કરે છે. હવે મોસ્ટ આઈએમપી છે કે ફ્લેગ રજિસ્ટર એટલે શું? તો ફ્લેગ રજિસ્ટર એ 8 બીટ રજિસ્ટર છે અને 8 બીટ રજિસ્ટર છે અને કન્ડિશનલ કોલ અને જમ્પ દ્વારા ઉપયોગમાં લેવાતા 1 બીટના 5 ફ્લેગ ધરાવેલા છે. એટલે કોઈ પણ કન્ડિશનલમાં આપણે કોઈક જમ્પ લેવો હોય, કન્ડિશન કોઈ પણ પ્રોગ્રામમાં આપણે કન્ટિન્યુઅસ ના ચાલવું હોય અને જમ્પ લેવો હોય તો આપણે આ ફ્લેગનો ઉપયોગ કરી શકીએ છીએ. એસ મીન્સ સાઇન ફ્લેગ, ઝેડ મીન્સ ઝીરો ફ્લેગ, ડેશ, એસી મીન્સ ઓક્ઝિલરી કેરી ફ્લેગ, પી મીન્સ પેરિટી ફ્લેગ અને સી મીન્સ કેરી ફ્લેગ. હવે આપણે વિસ્તૃત માહિતી લઈએ કે ફ્લેગ સેટ કે રીસેટ છેલ્લી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય તેના પરિણામ પરથી થાય છે. એટલે આપણે કોઈ પણ ફ્લેગને સેટ કરવો હોય અથવા તો તેને એક્ઝિક્યુટ કરવો હોય તો એ છેલ્લી જે ઇન્સ્ટ્રક્શન હોય તેના પરથી કરી શકાય છે. હવે ફ્લેગ રજિસ્ટરને PSW પણ કહેવામાં આવે છે. બીજું નામ એનું શું છે? PSW, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ પણ છે. હવે કુલ 5 ફ્લેગ છે જે આપણે આગળ જોઈ ગયા. કેરી ફ્લેગ, ઓક્ઝિલરી કેરી ફ્લેગ, પેરિટી ફ્લેગ, ઝીરો ફ્લેગ, સાઇન ફ્લેગ વગેરે છે. હવે કેરી ફ્લેગ જોઈએ તો એ 8 બીટના સરવાળાનો ઓવરફ્લો છે. એટલે 8 બીટનો ઓવરફ્લો છે અને બાદબાકી એ બોરો ફ્લેગ તરીકે વર્તે છે. હવે નેક્સ્ટ છે પેરિટી ફ્લેગ. તો પેરિટી ફ્લેગ શું કરશે?
તો કે એરિથમેટિક કે લોજિકલ ઇન્સ્ટ્રક્શનના પરિણામમાં કેટલાક બીટ છે તે દર્શાવે છે. આ પરિણામે એક્ચ્યુએટરમાં હોય છે. જો એક બીટની સંખ્યા એકી હોય તો તેને ઓડ પેરિટી કહેવામાં આવે છે. એક બીટની સંખ્યા હોય તો તેને ઓડ પેરિટી કહે છે. અને પેરિટી ફ્લેગ રીસેટ થાય એટલે આપણને શું મળશે? 0 મળશે. હવે એ 0 મળશે તો આપણે શું કરીશું કે 1 બીટની સંખ્યા જે કોઈ પણ હોય જે ઇવન હોય તો પેરિટી કેવી મળશે? ઇવન મળશે, તો એને ઇવન પેરિટી કહે છે. હવે નેક્સ્ટ છે કેરી ફ્લેગ, જે 7મા સ્થાનનો ઓવરફ્લો છે, એટલે 7 ફ્લોનો ઓવરફ્લો કરે છે, તેને ઓક્ઝિલરી કેરી ફ્લેગ પણ કહેવામાં આવે છે. અને એ ત્રીજા બીટનો જે કોઈ પણ આપણી પાસે બીટ હોય એના ત્રીજા સ્થાને ઓવરફ્લો દર્શાવે છે. ઓક્ઝિલરી ફ્લેગ સામાન્ય રીતે બાઇનરી કોડેડ ડેસિમલ ઓપરેશનમાં વપરાય છે. એટલે કે એનો ઉપયોગ ક્યાં થાય છે? કે ડેસિમલ ઓપરેશનમાં થાય છે. હવે જ્યારે પણ આપણે એરિથમેટિક કે લોજિકલ ઇન્સ્ટ્રક્શનનું પરિણામ 0 થાય, એટલે કોઈ પણ આપણે લોજિકલ ઓપરેશન કરતા હોય ત્યારે તેનું પરિણામ 0 થાય ત્યારે 0 ફ્લેગ સેટ થાય છે. અને 0 ફ્લેગને પરિણામે 0 ન હોય તો રીસેટ થઈને પાછું 0 થઈ જાય છે. એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કર્યા બાદ, એટલે આ બંને ઓપરેશન કર્યા બાદ આપણે શું કરીશું? મોસ્ટ સિગ્નિફિકેશન બીટ એટલે કે સાઇન ફ્લેગમાં જાય છે. એ જે પણ લોજિકલ ઓપરેશન હોય છે એ ક્યાં જાય છે? સાઇન ફ્લેગમાં જાય છે. અને સાઇન ફ્લેગમાં જો 1 હોય તો પરિણામ નેગેટિવ છે અને 0 હોય તો પરિણામ કેવું છે? પોઝિટિવ છે. કેરી ફ્લેગ 1 મીન્સ ઓવરફ્લો, ઓક્ઝિલરી કેરી ફ્લેગ 1 બીટ મીન્સ 3 ઓવરફ્લો, પેરિટી બીટની સંખ્યા એકી છે, 0 અને 0 થશે. હવે આપણે આગળ પિન ફંક્શનમાં વાત કરી હતી કે ALU એરિથમેટિક લોજિક કંટ્રોલ. તો એરિથમેટિક લોજિક કંટ્રોલ એ શું છે? તો એ શાનું બનેલું હોય છે? કે લોજિક સર્કિટનું બનેલું હોય છે અને તેમાં લોજિકલ ઓપરેશન અને એરિથમેટિક ઓપરેશન કરવામાં તે જવાબદાર છે. એટલે ALUમાં શું થશે? જે આપણે આગળ જે રીતે ડિસ્કસ કર્યું હતું તે રીતે કે આગળ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કરવા માટે જવાબદાર છે. હવે ALU એક્ચ્યુએટર અને ટેમ્પરરી રજિસ્ટરમાંથી ઇનપુટ મેળવશે અને પરિણામ એક્ચ્યુએટરમાં સંગ્રહશે. એટલે ફર્સ્ટ શેમાં સ્ટોર થશે? પરિણામ એક્ચ્યુએટરમાં સ્ટોર થશે. હવે ALU ફ્લેગ રજિસ્ટરમાં તેને જે કિંમત ગણી હશે તે પ્રમાણે તે ફ્લેગને સેટ કરી અને રીસેટ કરશે. નેક્સ્ટ છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ડીકોડર. તો ઓપકોડ ફેચ સાયકલ દરમિયાન 8 બીટનો ઓપકોડ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં ટ્રાન્સફર થાય છે. હવે આ જે ઇન્સ્ટ્રક્શન હોય છે તે ડીકોડર ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં રહેલ ઓપકોડને ડીકોડ કરી અને નક્કી કરશે કે તે કયા પ્રકારની અને કેવી ઇન્સ્ટ્રક્શન છે. એટલે એ જે પણ ઇન્સ્ટ્રક્શન હોય તે કયા પ્રકારની અને કેવી ઇન્સ્ટ્રક્શન છે તે નક્કી કરવા માટે આપણે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ડીકોડરનો ઉપયોગ કરીએ છીએ. હવે જોઈશું ઇન્સ્ટ્રક્શનને ઓળખ્યા બાદ ઇન્સ્ટ્રક્શન ડીકોડર ટાઈમિંગ અને કંટ્રોલ વિભાગને આ ઇન્સ્ટ્રક્શન પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપશે. એટલે કોઈ પણ ઇન્સ્ટ્રક્શનને પૂરી કરવા માટે તે સૂચનાઓ આપશે. હવે ઇન્ટરપ્ટ સેક્શન. ઇન્ટરપ્ટ સેક્શન કેટલા છે? જે આપણે આગળ પિન ફંક્શન જોયા માઇક્રોપ્રોસેસરના તેમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે ઇન્ટરપ્ટ પિન કઈ કઈ છે. ઇન્ટરપ્ટ સેક્શન કયો છે? તો ટ્રેપ, RST 7.5, RST 6.5, RST 5.5 અને ટ્રેપ. તો અહીંયા આપણે જોઈએ કે આટલા છે જે કેવી મેમરી છે? નોન માસ્કેબલ છે. જ્યારે બાકીના માસ્કેબલ છે, એટલે જે INTR અને ટ્રેપ એ બંને કેવા છે? નોન માસ્કેબલ. અને બાકીના બીજા બધા છે એ માસ્કેબલ છે. હવે જ્યારે કોઈ પણ પિન પર ઇન્ટરપ્ટ આવે, એટલે કોઈ પણ પિન પર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે ત્યારે
એટલે કે 8085 હાલના કાર્યને મુલતવી કરે છે અને સ્ટેટ્સ સેવ કરે છે, એટલે જે પણ સ્ટેટસ હોય એને સેવ કરી અને તે લખે છે અને એડ્રેસ પર કંટ્રોલ આપી અને જમ્પ કરે છે. આને ઇન્ટરપ્ટ ડિવાઇસ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે સિરિયલ ઇનપુટ ડેટા, એટલે સિરિયલ કંટ્રોલ એક્શન શું કામ કરે છે? તો એના બે એક્શન છે, કંટ્રોલ એક્શન, સિરિયલ ઇનપુટ ડેટા અને સિરિયલ આઉટપુટ ડેટા. હવે પિન દ્વારા સિરિયલ ઇન્ટરફેસ પૂરું પાડે છે, એટલે સિરિયલ ઇનપુટ ડેટા અને આઉટપુટ ડેટા શું કરે છે? ઇન્સ્ટ્રક્શન ઇન્ટરફેસ પૂરું પાડે છે. આવું સીધું જ સિરિયલ ઇન્ટરફેસ નાની સિસ્ટમના બાહ્ય હાર્ડવેરની જરૂરિયાત ઓછી છે, એટલે બાહ્ય જે જરૂરિયાત કેવી હોય છે? ઓછી હોય છે. અને નેક્સ્ટ છે ટાઈમિંગ અને કંટ્રોલ. તો ટાઈમિંગ અને કંટ્રોલનો ઉપયોગ શું થાય છે? જે ટાઈમિંગ અને કંટ્રોલમાં એવું થાય છે કે એક ઇન્સ્ટ્રક્શન ડીકોડર ઇન્સ્ટ્રક્શનને ઓળખી લે કે તરત જ ટાઈમિંગ અને કંટ્રોલ સેક્શનને ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન પૂર્ણ કરવાની જરૂર ઓપરેશનો કરવાની સૂચનાઓ આપે છે. એટલે જો કોઈ પણ ઇન્સ્ટ્રક્શન ડીકોડરને ઇન્સ્ટ્રક્ટ કરી દે અથવા તો ઓળખાણ આપી દે તો તૈયારીમાં જ ટાઈમિંગ અને કંટ્રોલ સેક્શન જે છે એ કોઈપણ ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુટ પૂર્ણ કરવાની ઓપરેશનનો સૂચનાઓ આપી દે છે, એટલે કે એ સૂચના આપી દે છે કે આટલું આપણે ઇન્સ્ટ્રક્શન કમ્પ્લીટ કરવી પડશે. હવે નેક્સ્ટ છે આ ઓપરેશનનો આંતરિક ઓપરેશન, જેવું કે રજિસ્ટરમાંથી ડેટાને બીજા રજિસ્ટરમાં મોકલો અને બાહ્ય ઓપરેશન જેવા કે મેમરી રીડ, મેમરી રાઇટ, ઇનપુટ આઉટપુટ રીડ, ઇનપુટ આઉટપુટ રાઇટ વગેરેમાં સમાવેશ થાય છે. એટલે કે આમાં શાનો સમાવેશ થાય? ઇન્ટરનલમાં શાનો સમાવેશ થાય છે? રજિસ્ટરમાંથી ડેટામાં અને ડેટામાંથી બીજા રજિસ્ટરમાં મોકલે. જ્યારે એક્સટર્નલ ઓપરેશન શેમાં થાય છે? મેમરી રીડ, મેમરી રાઇટ, ઇનપુટ રીડ, ઇનપુટ આઉટપુટ રીડ વગેરેનો સમાવેશ આ ટાઈમિંગ અને કંટ્રોલમાં થાય છે. હવે માઇક્રોપ્રોસેસર દ્વારા થતા તમામ કાર્યોનો કંટ્રોલ કરવા માટે આ સેક્શન જવાબદાર છે. એટલે કોઈ પણ માઇક્રોપ્રોસેસરમાં કંઈ પણ ફોલ્ટ ડિફોલ્ટ થાય તો એની જવાબદારી કોની રહેશે? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનની રહેશે. ઓપરેશનનો કંટ્રોલ કરવા માટે ઉપરાંતના આ સેક્શન મેમરી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કરવામાં આવતા બાહ્ય ઓપરેશનને જરૂરી સિંક્રોનાઇઝેશન પૂરું પાડે છે. એટલે કે આનું સિંક્રોનાઇઝેશન કોણ પૂરું પાડે છે? ટાઈમિંગ અને કંટ્રોલ સેક્શન જરૂરી સિંક્રોનાઇઝેશન પૂરું પાડે છે. તો આ થઈ ગયો આપણો આર્કિટેક્ચર ઓફ 8085 માઇક્રો પ્રોસેસર. તો એમાં આઈએમપી છે કે ફ્લેગ રજિસ્ટર એટલે શું, અને સ્ટેક પોઇન્ટર અને પ્રોગ્રામ કાઉન્ટર જે મોસ્ટ આઈએમપી છે અને વારંવાર જીટીયુમાં પૂછાય છે. તો તમારે આ ફિગર ડ્રો કરવી અને તેના વિશે સમજાવી દેવું, એટલે જે મેં સમજાવ્યું છે એ રીતે લખી દેવું. તો થેન્ક યુ. હું આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે.